જય માતાજીમાં. જય માતાજી. શું નામ છે તમારું? પદ્માબેન. તમે કઈ રીતે ભક્તિમાં જોડાયા? હું નાનપણથી જ ભક્તિ તો કરતી હતી, પણ એટલા બધા ભક્તિમાં ઊંડાણમાં નહીં હતા અમે. તો કઈ રીતે તમને ભક્તિનું જ્ઞાન મળ્યું? કોના થકી મળ્યું? ભક્તિમાં એવું છે કે હું ભગવાનને તો માનતી હતી, દશા માને ખોડિયાર માને પહેલેથી માનતી હતી, પણ વધારે વરુલી માને ને ખોડિયાર માને વધારે માનતી હતી મેં. પછી એવી ઘટના જ ગઈ હતી મારી જોડે, તો મારે માનવું પડ્યું. બાકીના બધા શું કે પૈસા ખાવા માટે નાના નાના મંદિર બાંધી દે, દોરા ધાગા બાંધી દે, એવું બિલકુલ નહીં માનતી હતી. વરુલી માને માનવું ખરું, કેવું વરુલી માને કે દોડા બોડા નહીં આપે, એટલે માનવું ખરી, પણ એવું ઊંડાણમાં નહીં માનતી હતી કે ભાઈ આવું બધું નહીં હોય. તો આજે માતાજીની કૃપાથી મારી જોડે એ ઘટના ઘટી હતી ને કે મેં બહુ બીમાર થઈ ગઈ. કશે બી જામ ને એટલે કઈ ને કઈ મારા જોડે ઘટના ઘટે, કઈ કોઈ કે બીપી વધી ગયું, કોઈ કે આ થઈ ગયું. પણ માતાજીની કૃપાથી બધું નોર્મલ રિપોર્ટ આવતો હતો. નોર્મલ રિપોર્ટ આવે ને બધે પૂછ્યું બી અમે મેંદરી માતાના ભૂવા છે તો અહીંયા પૂછ્યું, કટ પર બી પૂછ્યું, પછી આ દરગાહ પર બી પૂછ્યું, પછી હાંસો છે તો અહીંયા પણ પૂછ્યું, બધે જ પૂછ્યું. કોઈ કે તને વળગણ છે ને કોઈ કે તમારું કુળદેવી છે. પછી જે માને માનતી છું તે મા પાસે જ જવા દે મને. પછી મેં ખોડિયામાં પાસે જે કટ પર જ જે ખોડિયામાં પાસે માં તમારું નામ બોલે છે બધી જ જગ્યાએ કે તમે છો તમારા બકરાની આંટી છે એટલે મને હેરાન કરે છે તમે માતા. મેં કોઈ દિવસ બાધા લીધી નથી માતાજીની. મને કે ના હેરાન કર, તમારું કેમ નામ આવે છે? માતાજીને એટલું જ કીધું. પછી માં કે મારે તારી પાસે આવું છે દીકરા, તારી પાસે મારે આવું છે. મને તો ખબર છે કે ભાઈ ભૂવા બનવું એટલે કઈ સહેલી વાત નથી, એના માટે બહુ કષ્ટ વેઠવા પડે. એમની બહુ પરીક્ષા બી થાય ને આપણા પર કોઈ આગળ તાંત્રિક વાળી વિદ્યા પણ કરી શકે છે, એમાં આપણથી પાર ઉતરાય નહીં ઉતરાય. એટલે માને મેં કીધું કે ભલે માં તમે મારી પાસે આવવા માંગતા છો તે કઈ વાંધો નથી મને, પણ મારા શરીરના કષ્ટ આવવાની જોઈએ. આજે તમે મારું ખોડિયું વાપું છું, મને કષ્ટ પડવાની જોઈએ. ત્યારે ખોડિયામાં મને ખાલી એક જ વચન આપ્યું કે જા દીકરી, આજથી તાર ખોડિયામાં આટલું ખોડુસ બી નહીં આને કે તારો વાંકો વાટ બી નહીં થવા દે, એવું મને માતાજીએ કીધું. ત્યારનું મેં માતાજીને લીધા. ત્યાર પછી મેં દશામાં તો મનાવ્યા, દશામાં મનાવ્યા. તો ત્યાર પછી મેં એ માતાજીના કહેવાથી મેં વ્રત ભક્તિ કરી. માતાજીએ કીધું કે રવિવાર કર, સોમવાર કર, મંગળવાર કર, એમ કરતા ભક્તિમાં આગળ જતી. પછી ખોડિયામાં કીધું કે તું મહાકાલી માના પર મંગળવાર ચાલુ કર. મહાકાલીના હોય મંગળવાર ચાલુ કર્યા. બધા મને એમ કે આ તો ગાંડી થઈ ગયેલી છે, આ તો અપાસ કરે છે, એના લોહી નથી શરીરમાં, એને ગમે એવી બીમારી આવી જાય છે, એને ચક્કર આવે છે, એનો કોઈ ખોરાક નથી. તો પણ મેં માના વિશ્વાસ, માં મને કઈ નહીં થવા દે. એવી તમે મંગળવાર ચાલુ કરો, ચાલો આટલા 16 મંગળવાર થઈ જાય તો ઉજવી દઈશ, 2 મહિના પછી ઉજવી દઈશ. એમ કરતા માતાજી એવો સમય લાવ્યા કે આજે અનાજ પણ છૂટી ગયું છે. વ્રત ઉજવવાની વાત અલગ, પણ માતાજી એવો સમય લાવ્યા કે એક ટાઈમ ખાટા કરી દીધી. એક ટાઈમ ખાટા પછી માતાજીની કૃપાથી અમારું અનાજ જ બંધ કરાવી દીધું. એવી લીલા થઈ મારી જોડે, એવી ભક્તિમાં લીલા છે કે કઈથી કઈ આવીને ઉભી રહ્યા. જ્યારે પાસોનગરમાં પછી ભક્તિ કરતેલા, પાસોનગરમાં માતાજી આવ્યા. માતાજીએ ભક્તોના દુઃખ પણ દૂર કર્યા. ત્યાં આગળ મંદિર પણ બંધાયું માતાજીનું. ત્યાં પોતે મેં જ મંદિર બી બંધાવ્યું. ત્યાં માતાજીની સ્થાપના બી કરી મેં. પણ મને પોતે નહીં ખબર હતું કે મારી જોડે હજુ બહુ મોટી લીલા રચવાના છે માતાજી. મને પોતે ખબર નહીં હતું કે માતાજી મારી જોડે હજુ લીલા રચવાના છે. કે માતાજી આજે એવી પછી લીલા રહી છે કે જ્યારે પાસોનગરનું મંદિર પણ બંધાઈ ગયું, ત્યાં પણ એટલા કષ્ટ વેઠી ને આજે મેં મૂર્તિ લેવા જતી હતી ત્યારે પણ મારી પાસે પૈસા નહીં હતા. ત્યારે મેં ખાલી અંબે માની નાની મૂર્તિ લાવી, ખોડિયાર માતાની બી નાની મૂર્તિ લાવવાની હતી, તેની જગ્યામાં મોટી લાવી. પછી અંબે માની લાવી નાની, મહાકાળી માની નાની મૂર્તિ લાવી, કેમ કે ત્યારે મારી પાસે પૈસા નહીં હતા. એટલે એ પણ મારે બધું લાવીને ત્યાં પણ સ્થાપના કરી. પણ મને પોતે નહીં ખબર હતું કે ત્યાં ધામ બંધાઈ જશે, ત્યાર પછી પણ હજુ માતાજી મારી જોડે બીજી લીલા રચવાના છે. પછી જ અહીંયા આગળ એવો ઘટના ઘટી કે મારો વરઘોડો માતાજીનો દશામાનો વરઘોડો મેં ચૌટામાંથી કાઢ્યો. ચૌટામાંથી કાઢ્યો એટલે પબ્લિક તો હવે નાચવાના છે, બધું માનવાના છે. એવી રીતના લાભ દીકરા બી આવ્યા. પછી એમને પછી ભક્તિમાં માતાજીએ આપ્યું. ભાઈ એમને છોકરો નહીં હતો તો છોકરો આપ્યો, દુકાનો નહીં હતી તો દુકાનો આપી. એમને માતાજીએ ભક્તિમાં આપ્યું. પછી એ બધી જગ્યાએ ભટકતા હતા. એ બધી જગ્યા ભટકતા હતા કે ભાઈ દશા માને એટલે બધે જ માને કે એની માં બી મારી દશામાં જ છે. એટલે ઘરેથી બધા ભુવાને લાવીને એમના ઘરે લઈ જતા હતા. દશામાનો ભુવો એટલે મારી દશામાં જ છે એવું માનતા હતા. એટલે ભાઈ માતાજી એમને કીધું કે જો દીકરા કોઈ બી જગ્યાએ માનો કે એક જ જણને માનો,
આ ભુવાને લઈ જાઓ ને પેલા ભુવાને લઈ જાઓ ને એનો કોઈ મહત્વ નથી. એવું નહીં કહેતા કે તમને અહીંયા જ માનો, તમે કોઈ બી જગ્યાએ ખાલી એક દશામાનો ભુવાને માનીને બેસો. એમને પછી પણ લીધું હશે કે ભાઈ એમને માતાજીએ કઈ ઈશારો બતાવ્યો હશે, તો પછી ત્યાં એમને ખોડ્યું માતાજીને હોય તો દશામાને લાગુ દીકરાએ કે હું મા તમને આથી ખોડ્યું અર્પણ કરું છું કે હવે અહીંયા આગળ માને અર્પણ કરી દીધું તો હું સંસારમાં નથી આવું એમ. ને માતાજીને અર્પણ કર્યું પછી એમને બી બહુ પરીક્ષા થઈ, મારી બી પરીક્ષા થઈ. એટલે માતાજીએ કીધું કે દીકરા હવે મારો દીકરો છે એટલે તારે દીકરો સ્વીકારો ને સ્વીકારે તારી ઈચ્છા. માએ મને કીધું એટલે પછી મેં પછી મારા ઘરમાં વાત કરી કે માતાજી મને આવી રીતના કહેતા છે કે લાગુ દીકરો મારો દીકરો છે ને હું પોતે નહીં માનતી. હું પોતે લાભુભાઈને તમે દીકરો માન્યો તો એમાં માતાજીની શું લીલા થઈ, શું તમને માતાજીએ કીધું? માતાજીએ મને એટલું જ કીધું કે જો દીકરા હેલા જન્મમાં તમે ભક્તિ કરતા હતા, હું એવા જન્મમાં બી નહીં મનાય કે ભાઈ આજે કલયુગમાં કોઈ માની શકે છે કે ભાઈ હેલા જન્મનું આ જન્મનું જ યાદ નહીં રહેતું, હેલા જન્મનું કોઈ માનવાનું મારું કોઈ નહીં માને ને કે ભાઈ હેલા જન્મનો મારો દીકરો હતો એટલે આ જન્મમાં મારો દીકરો સ્વીકારવો પડે. મેં દશામાને ચોખ્ખું કીધું કે આ જન્મમાં હેલા જન્મનું કોઈ આ જન્મના નહીં માને, હેલા જન્મનું કોણ માનવાનું. પછી માએ કીધું કે દીકરા મારા હેલા જન્મમાં પછી મને મંદિર પણ દેખાયું, નાનું મંદિર હતું તો અહીંયા લાભુ દીકરો સેવા કરતેલો તે બધું મને દેખાયું, સાધુ હતા બધું મને દેખાયું. તો બી મૂકું કઈ નહીં હોય ચાલે બધું ચાલ્યા કર. પછી પાછું મને ઘર દેખાય, લીમડા વાળું ઘર હતું, જૂનું ઘર હતું, બધું મને દેખાયું. સાયકલ હતી, સાયકલ પર લાભુ દીકરો હાંકતો પાછળ બેસતા હતા, બધું દેખાયું મને. તો કઈ નહીં ચાલો નહીં માનતી. પછી તો મને બહુ તકલીફ પડવા બાજી. કોઈ દશામાં તમે મને આટલા પરચા આપો છો તો ચાલો મારે તો કઈ નહીં સ્વીકારવાનું જ હતું ને, ખાલી મારે કઈ પૈસા પૈસા આપવાના નહીં, ખાલી દશામાના કહેવા પણ મારે મેં સ્વીકાર લીધું. ચાલો મારે તમારી ઈચ્છા છે જ કઈ તો કઈ હશે ને ભક્તિમાં તો જ માતાજી આજે મિલાપ કર્યો ને આપણે. એટલે પછી લાભુ દીકરાને મેં સ્વીકાર લીધો. એટલે મેં શશીભાઈ વાત કરી કે દશામાં કહે છે એ પ્રમાણે હું લાભુ દીકરાને દીકરો સ્વીકારું છું. તો મતલબ તમે કઈ રીતે સ્વીકાર્યા એમને, કઈ રીતે કોઈ વચનથી સ્વીકાર્યા, કઈ રીતે સ્વીકાર્યા? મતલબ ના એમને પછી દશામાને મેં વચન આપ્યું, મૂર્તિની આગળ દશામાની આગળ પાણી મૂકીને વચન આપ્યું કે માં આજે તમે દીકરો મને સોંપો છો કે મારો દીકરો એ તમારો દીકરો, બરાબર. આજે મેં દશામાને કીધું કે જો દશામાં આજે તમારો દીકરો એ મારો દીકરો, બરાબર, મારા તો છે જ, આજે તમારો દીકરો હું સ્વીકારું છું. આજે જગત છોડવાનું થશે તો છોડીશ, જગત છોડવાનું થશે તો છોડીશ, હું પરિવાર છોડવાનું થશે તો છોડીશ, પણ તમારા દીકરાનો સાથ નહીં છોડમાં. એવી રીતના મેં ખાલી દશામાને એક જ વાર વચન આપ્યું, એક જ વાર વચન આપ્યું હતું કે દશામાં આવી રીતના. ત્યાર પછી મારી એવી પરીક્ષા થઈ કે મારું આખું ઘર વિફળ વિફળ થઈ ગયું. તો પણ મેં એક જ શ્રદ્ધા, દશામાને વચન આપેલું છે ને એ વચન માટે હું બધું છોડીશ. આજે એ વચનના ખાતરે હું જંગલમાં બેસતી થઈ ગઈ. આજે ઘર બાર છોડી દીધું, પૈસા પૈસા બધું છોડી દીધું, પણ માનું વચન આપ્યું તે પૂરું કરવા માટે છોડ્યું નથી. મને મારા પોતાના આત્મા મળી ગયેલા તે પણ કહેવાય એવા કે દીકરા તું દશાને પકડીને બેઠેલી છે, એક દિવસ તું ભીખ માંગતી થઈ જશે તો પણ ના, મારી દશામાને મેં વચન આપેલું છે એમાં મારા પ્રાણ જાય પણ વચન નહીં જશે મારે. ભલે મારી જોડે બહુ ઘટના ઘટી હતી, મારી પાસે ટાઈમ નથી એટલો બધો કે હું તમને બધું કહી શકું છું. મારી જોડે ની ઘટના ઘટવાની ઘટેલી છે, ની વિચારેલું વિચારવાનું થયેલું છે, તો બી આજે બી હું દશામાને ખોડિયારમાંને પર એટલો વિશ્વાસ રાખીને બેઠેલી છું કે માં કરશે તે કોઈ નહીં કરે. મેં કે મારી દશામાં મારું શરીર સારું રાખ્યું એટલે હું જગતની આગળ લડીને આવી. બાકી આજે આ જગ્યા હું પાછળનગરથી દેવી ગામમાં આવેલી છું. દેવી ગામમાં બી પોતે જગ્યા અમે લીધી, ભક્તોની હાથે, લાભુ દીકરાની હાથે અમે વેચાતી જગ્યા લીધી, પણ માતાજીની કૃપાથી અમારે થોડા થોડા પૈસા આપવા પડ્યા તો થયું ના. આજે આ બીજું ધામ બંધાઈ ગયું નીચે આટલું, અમે ઝૂંપડુંમાં રહેતા હતા, લાઇટની સગવડની હતી, પાણીની સગવડની હતી, એવું માં 1 વર્ષ રહી. આજે ઘરે મારે બધી સુખ સાહેબી હતી, પણ અહીંયા આવીને મને ગરમ પાણી નથી મળ્યું, ઓળવાનું પણ નહીં મળતું, તો બી માના વચનના ખાતરે મેં કશ વેઠીને બેઠી. લાભુ દીકરા બી કશ વેઠીને બેઠા. માણસ વેઠે અને લેડીઝ વેઠે તેમાં બહુ આસમાન જમીનનો ફરક પડશે કે ભાઈ માણસ તો ગમે તે જઈને બી આવીને આવી જશે, પણ લેડીઝ કઈ જગ્યાએ જશે તો અઘરું પડી જાય. એટલા માટે માતાજીના ભરોસે અહીંયાથી માએ કુમકુમના પગલા પાડ્યા. નવરાત્ર 8મના દિવસે મને વચન આપ્યું કે દીકરા તને મટન નહીં લઈ જાઉં, જગત જાહેર લઈને આવીશ તને.
એટલું અહીંયાથી આવી 500 નગર છોડીને તું છાની માની નથી આવી કે કોઈને છુપા છુપી છોડીને અહીંયા ગાડી આવી જાય કે માંડો જગતની આગળ જાહેર કરીને દશામાને ખોડિયારમાં લાવ્યા, અંબેમાં લાવ્યા કે દીકરા આ દિવસે મારો વરઘોડો છે, આ દિવસે મારા દીકરાને લેવા જવાની છું. જેને જેટલી પરીક્ષા લઈ હોય તો લઈ શકે છે. કુમકુમના પગલે માતાજી આવ્યા ને જગત જાહેર પરિવારની સાથે બધાને જાહેર કીધું હતું કે આ તારીખે અને આટલા દિવસે હું દીકરાને લેવા જવાની છું. તેને જે કરવું હોય તે કરી દે. જગતની જાહેર વાતે ગાતે ખુલ્લે આમ લઈને આવ્યા માતાજી. ત્યાર પછી માતાજી તે 500 નગરથી અહીંયા ગાડી આવ્યા. ત્યારે બધા રડતા હતા, મેકતા હતા, પણ માની કૃપાથી મને એટલી હિંમત મળી કે આજે અહીંયા સુધી પહોંચી માતાજીની કૃપાથી. કે આટલું દુઃખ વેઠવાનું કેવું સહેલું છે, પણ સમયમાંથી વીતીને જવું ને એ બહુ અઘરું છે આપણા માટે. તે ભાઈ માતાજીનો સાથ સરકાર હતો હું આજે એટલી પરીક્ષામાં પાર કરી ગઈ ને આજે એનામના પડતાથી આટલું મોટું કરી શકી છે. બધા ભક્તોનો સાથ સરકાર, આજે લાભદીકભાઈ બી સાથ આપ્યો, ચાલો બધી રીતે શશીભાઈ બી હવે સાથ હતા. બાકી પોતે મને મારા માટે બુવા જાગરિયા બહુ કર્યા કે ઘેર આવી જાય કે ભાઈ લઈને નાહી ગયેલી છે, અમને બધાને ગાંડા કરીને નાહી ગઈ. પણ માતાજી એવું એટલું જ વચન આવેલું કે દીકરા 10 અવતારી દશા છે ને તો 10 મંદિર ફરજી, 11મું મંદિર મારું. બહુ મારા પાછળ વિધિ કરી, બહુ વિધિ કરી એટલે કોઈ ફોટા પર વિધિ કરે કે નારિયેળ પર વિધિ કરે અને બધી બહુ વિધિ કરી. પણ આ તો જગત જનની છે, એની આગળ તો કોઈ તાંત્રિકનું બી નહીં ચાલ્યું ને ચાલવા દે બી નહીં. બીજો ફોટામાં ખોડિયાર માનો કે એને એકવાર વચન આપ્યું કે તારો વાંક બી વાળવા નહીં થવા દે. એના પડતાથી મને કશું નહીં છે. અહીંયા બી મારી બહુ પરીક્ષા લેવાય. કોઈ નારિયેળ મેકી જાય ને કોઈ પુટલું બનાવીને મેકી જાય ને કોઈ કે આ દીવી ગામમાં કંઈથી આવીને બેસી ગયા જ ને આ રૂપિયા ખાવા માટે બેસી ગયા જ ને. પણ જ્યાં શક્તિનો સાથ હોય ત્યાં કોઈનું નહીં ચાલે, કોઈનું નહીં ચાલે. પણ આજે જગત જાહેર આજે સંસારમાં બેસતા રહેલા છે લોકો કે એનું ડાબુ દીકરાને જ એમના પરિવારમાંથી કોઈ કીધું હતું એ તો ખાલી બેઠેલી છે કે એનાથી કંઈ મંદિર બંધાવવાનું નથી. એ જઈ લીધેલું છે જગ્યા ત્યાં એકલા અડઘા નીકળે છે. અડઘા નીકળે ને ત્યાં ગાડી માતાજી વિરાજમાન નહીં હોય તો પોતે મહાદેવ સંસારમાં રહેલા, તો આપણે તો માતાજીનું કૃપા કરે તો માતાજી તો કઈ રહેવાના, સંસારમાં જ રહેવાના. જય મહાદેવ તો પાર્વતી માં તો અહીંયા જ રહેવાના. એટલે તેમના આગળ બી માતાજી મહારાજોનો બી નહીં ચાલવા દે. કેમ નહીં ચાલવા દે? કે ભાઈ ભાવ સાચો હોય, તમારી આત્મા પવિત્ર હોય તો સંસાર નહીં નડે. તમારી આત્મા પવિત્ર હોવી જોઈએ. તો આત્મા પવિત્ર હોય તો આપણું કામ થવાનું નથી. એક તો આપણી સાચી નીતિ કે કોઈને લૂંટવાનું નહીં, ભક્તિના નામ પર આપણે કોઈને બાધા નહીં આપવાની, કોઈની આત્મા કકલાવીને ભક્તિમાં આગળ નહીં જવાય. કોઈની આત્મા ઠારીને જાઓ ભક્તિ કરવા માટે કે કોઈની આત્મા ઠારીને જાઓ. કોઈ ભૂખી આવી હોય તેને ખવડાવો, એટલો જ મહત્વ છે મારા માટે. હું પોતે અનાજ નથી ખાધી આટલા વર્ષોથી, પણ કોઈ બી આવી હોય તેને મને જે મળે તે હું કરું છું. એવું નથી કે 10 પકવાન મને, હા મારી પાસે જે મળ્યું તે ટાઈમે આપું છું બધા ભક્તોને. એવું નથી કે ભાઈ તમે આજે આવ્યા તો કરી નાખો. મારી કૃપાથી અમારા વર્ષમાં 4-5 ભંડારા તો ઠેર છે. દશામાના 10 દિવસ ભંડારા રહે, ખોડિયાર જયંતિ તમારા માટે હોય જ. બીજું કંઈ આવી ગયું કે ચાલ ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે કે ભાઈ આજે મહાદેવની શિવરાત્રી છે, શિવરાત્રીના દિવસે બી અમે પ્રસાદ બનાવીએ છીએ. એ માની કૃપાથી અમારા બધા ચાલ્યા જ કરશે પ્રોગ્રામો તો ચાલતા જ રહેશે. જ્યાં સુધી માં કરાવશે ત્યાં સુધી કરતા જ રહીશું. ને આપણે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીશું. ત્યારે તો જગત જાહેર કરવાના જ છે કે ભાઈ આ સમય આવ્યો છે. આજે સમય નબળો છે અમારો કે આ લોકો ખાલી પૈસા કમાવા માટે બેઠા, પણ તે સમય એવો આવશે ને કે ક્યાં મહત્વ અહીંયા આગળ આવશે. જ્યારે મહત્વ આવશે ને ત્યારે જગત જાણશે કે ભાઈ આ ધામ સાચું હતું. તો આજે એ વ્યક્તિ પણ અહીંયા આવી ગયા છે. હું જગત જાહેર નથી કહેતી કે ભાઈ અમારી પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે કયા ભક્તો આવશે કે કયા સાધુ સંતો આવશે એ સમય પૂરો વિશ્વાસ ધ્યાન આપવા માટે કે ત્યારે જગત અહીંયા આગળ આવશે. ગરીબમાં આજે છે, આજે ભલે ડૂબશે કે ભાઈ આ લોકો તબેલો કરીને મંદિર બાંધે છે, એ કઈ માતાજી કહેવાય? માતાજી તો કેવા કે ભાઈ ગાડી પર બેઠા બેઠા એને કામ કરતા એ માતાજી કહેવાય. એવા માતાજી નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? જે ભક્તો આજે રામ ભગવાન બી પોતે કાર્ય કરવા માટે જંગલમાં ગયેલા એવી રીતે આજે પોતે પણ બી કાર્ય કરતી છું ને આજે તબેલાની ઉપર બધા સાથ સરકાર આપે છે. એ પ્રમાણે તબેલાની ઉપર જ મંદિરનું કામ ચાલુ કરેલું છે. બાકીના અમને પૈસા લૂંટતા નથી. કોઈ ગુપ દાન આપે તો લઈએ, અમે કોઈ ના પણ નહીં પાડતા. કેમ કે ભાઈ જેને દાન કરો તો કપચી બી કરી શકે છે, રેતી બી કરી શકે, કપચીની જગ્યા જે આપે તે આપી શકે છે.
બા અમે કોઈની પાસે માંગણી કરતા નથી. કેમ કે ભાઈ આપણે ભક્તિમાં કોઈને લૂંટવાનું નથી. જે કરશે તે આજ કરશે. ભવિષ્ય માટે તમારે બી જવાનું છે, મારે બી જવાનું જ છે. કોઈ અમર તો નથી, મેં બી અમર નથી. પણ માનું ધામ આપણે જે કાર્ય આપણને માએ સોંપ્યું છે તે કાર્ય પટાઈને જવાનું છે. આપણે મનુષ્ય અવતાર તો બધા જ લે છે, પણ અમુક ભાગ્યશાળી હોય કે તેને આટલું ભક્તિનું કાર્ય કરવા માટે મળતું હોય. મેં તો ભાગ્યશાળી છું કે માનું એક મંદિર તો અહીંયા પાછળ નગરમાં બાંધ્યું ને બીજું મંદિર પણ મારે બાંધવાનું આવ્યું છે. ભલે મને આજે કષ્ટ પડે છે, પણ હું સૌથી ભાગ્યશાળી છું કે આજે માતાજીનું મહત્વ માટે હું કાર્ય કરીને અમર થઈને મરવાના તો બધા જ છે. હું પણ મળવાનું, તમે બી મળવાના છે. તો એવા કાર્ય કરીને જવાનું કે ભાઈ પાછલી પેઢી બી આપણને યાદ કરશે કે ભાઈ આ માતાજી હતા કે આ પદ્માબેન હતા, આટલું મંદિર બાંધીને ગયા બધા ભક્તોની હાથે. લાભ દીકરો હતો, શશીભાઈ હતા, બધા સાસર હતા. પણ જવાબદારી પોતે મારા પર છે. આ જવાબદારી મારા પર છે. કેમ કે બધું હેન્ડલિંગ કરવાનું કે ભાઈ આના પૈસા કેવી રીતના કંઈ આપવાના છે, આને કેવી રીતના કરવાનું છે, એ પોતે જવાબદારી. તમે પૈસા આપીને છૂટા થાવશો કે ચાલો ભાઈ તમને આટલા પૈસા આપી દીધા માતાજી, તમે કેવી રીતના કરો એ જ તમારું. પણ જવાબદારી એવી છે કે ભાઈ તમારે તમે નહીં આપશો તો બી મારે એને પૂરા કરવા પડશે. એને જવાબદારી કહેવાય. હવે તમે તો મને આપી દાન છે કે માતાજી મારા એટલા પૈસા આવવાના છે, હું તમને આટલા આપવાનો છું, બરાબર. પણ એ પૈસા આવતા પહેલા ખર્ચો આવ્યો હોય તે જવાબદારી માટે આપણે પૂરું કરવું પડે ને. એવું છે આમ. એટલે જવાબદારી બોગડી છે, આપીને છૂટું થવું એ પણ અઘરું છે. એટલે જવાબદારી પૂરી કરતા કરતા માતાજી દશામાં અને ખોડિયારમાં એ બધું પૂરું કરાયેલું છે. અને આજે ઉપર પણ બંધાઈ જશે. પૂરો વિશ્વાસ છે કે આજે 2 વર્ષનું કહે છે માતાજી, પણ 2 વર્ષની અંદર આટલા કષ્ટ વેઠીને જવાનું છે આગળ. માતાજીની કૃપાથી પ્રગતિ થયેલી છે ને થશે. આજે મને ભક્તો બધા દુઃખમાં સાથ આપે છે બિચારા, એમનું પણ દશામાં કલ્યાણ કરશે અને સારું જ કરશે એમને પણ. આજે એ લોકોએ એમનો સમય નહીં જોયો કે એ લોકો પૈસા માટે નથી જોયો કે ભાઈ અમને પૈસા ઓછા પડે છે તો અમે કામ નહીં કરીએ, કે ભાઈ અમે આટલા થાકેલા છે માતાજીનું કામ નહીં કરીએ. આજે બધા ભક્તો સાથ આપે છે એમનું દશામાં અને ખોડિયારમાં અને દિલની આત્માથી કેમ છું કે ભાઈ એમની પેઢીનું પેઢી ટળે, એમનું સારું થાય ને એ લોકોને પણ ગર્વ થાય કે અમે કંઈક મા જોડે જોડાયેલા હતા. એટલે બધું એ લોકોનું પણ સારું થાય. જય માતાજી.